આ વિડિયો મોમાઈ માતાના પૌરાણિક ઇતિહાસ, તેમની અલૌકિક ઉત્પત્તિ અને ગુજરાતના કચ્છ પ્રદેશના સુપ્રસિદ્ધ મોરાગઢ માતાજીના મંદિરની દિવ્ય સ્થાપનાની કથાને વિસ્તૃતપણે રજૂ કરે છે. આ વિવરણમાં શ્રદ્ધા, પરાક્રમ અને દૈવી ચમત્કારનો સમન્વય જોવા મળે છે. 1. મોમાઈ માતાની ઉત્પત્તિ. એક પૌરાણિક વિવરણ. સૃષ્ટિના પ્રારંભના ગહન સમયમાં જ્યારે બ્રહ્માંડની રચનાની પ્રક્રિયા શરૂ થવાની હતી ત્યારે મહાશક્તિની આવશ્યકતા હતી. કથા અનુસાર ભગવાન વિષ્ણુની યોગનિદ્રામાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ થઈ. સૃષ્ટિના સર્જનનું કાર્ય હાથ ધરતા પહેલા બ્રહ્માજીએ પરમ શક્તિનું આહ્વાન કર્યું અને મહામાયાનું કઠોર ધ્યાન ધર્યું. બ્રહ્માજીની આ તપસ્યા માત્ર શક્તિ મેળવવા પૂરતી નહોતી, પરંતુ તે પૃથ્વી પર ધર્મની સ્થાપનાના પ્રારંભ માટે પણ જરૂરી હતી. બ્રહ્માજીની આરાધનાથી પ્રસન્ન થઈને આદિશક્તિના સ્વરૂપ એવા મોમાઈ માતા પ્રગટ થયા. માતાજીએ બ્રહ્માજીને બે શક્તિશાળી અને મદમસ્ત અસુરો મધુ અને કૈટભ પર વિજય મેળવવાનું વરદાન આપ્યું. આ બંને અસુરો અત્યંત શક્તિશાળી હતા અને પોતાના બળના ઘમંડમાં દેવતાઓ અને બ્રહ્માજી માટે પણ માથાનો દુખાવો બન્યા હતા. તેઓએ સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું અને બ્રહ્માજીને યુદ્ધ માટે પડકાર્યા. બ્રહ્માજીએ પોતાની રક્ષા માટે અને ધર્મની સ્થાપના માટે અસુરો સાથે યુદ્ધ કર્યું, પરંતુ તેમની શક્તિ અપાર હોવાથી બ્રહ્માજી તેમને હરાવી શક્યા નહીં. નિરાશ અને લાચાર થઈને બ્રહ્માજીએ મદદ માટે ભગવાન વિષ્ણુનો આશરો લીધો. પરંતુ તે સમયે ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન થઈને ગહન યોગ નિદ્રામાં લીન હતા. કોઈપણ પ્રયાસથી તેઓ જાગૃત થયા નહીં. આ કપરા સંજોગોમાં બ્રહ્માજીને ફરીથી મહામાયાનું સ્મરણ થયું અને તેમણે સંપૂર્ણ આસ્થા સાથે પ્રાર્થના કરી. બ્રહ્માજીની આ પ્રાર્થનાના ફળ સ્વરૂપે એક અદ્ભુત દ્રશ્ય સર્જાયો. ભગવાન વિષ્ણુના મુખમાંથી ઊંટ પર સવાર એક દિવ્ય, તેજસ્વી દેવી પ્રગટ થયા. આ દેવીને મોમાઈ માતા તરીકે ઓળખવામાં આવ્યા. પૌરાણિક માન્યતા મુજબ તેઓ વિષ્ણુના મુખમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેમને માકડવાળી મુખવાળી તરીકે પણ પૂજવામાં આવે છે. દેવીએ બ્રહ્માજીને કહ્યું કે તેઓ તેમની સ્તુતિ કરે, જેનાથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી મુક્ત થશે. બ્રહ્માજીના આગ્રહથી વિષ્ણુજી જાગ્યા અને તેમણે રાક્ષસો સાથે ભયંકર યુદ્ધ શરૂ કર્યું. જો કે મધુ અને કૈટભને મળેલા વરદાનને કારણે વિષ્ણુજી પણ તેમને અંતિમ સ્વરૂપે હરાવી શક્યા નહીં. અંતે વિષ્ણુજીએ પણ સંકટમોચન માટે મહામાયાને પ્રાર્થના કરી. ભક્તોની પ્રાર્થના સાંભળીને મહામાયાએ પોતાના અલૌકિક બંધન વધ વડે તે અહંકારી અસુરોને બાંધી દીધા, જેથી ભગવાન વિષ્ણુ તેમનો વધ કરીને ધર્મની રક્ષા કરી શક્યા. આ રીતે મોમાઈ માતાને સૃષ્ટિના સંચાલન અને સંકટમોચન કરનાર શક્તિ તરીકે ઓળખવામાં આવ્યા. 2. મોરાગઢ મંદિરની સ્થાપના, શ્રદ્ધાનો પ્રવાસ. મોમાઈ માતાની આસ્થા સાથે જોડાયેલી બીજી કથા ગુજરાતના જાડેજા રાજપૂત પરિવાર સાથે સંબંધિત છે, જે આજથી વર્ષો પહેલા નગરમાં નિવાસ કરતો હતો. આ પરિવાર માતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતો હતો અને નિયમિતપણે તેમની પૂજા આરાધના કરતો હતો. માતાજીની કૃપાથી પરિવાર ધીમે ધીમે ફૂલ્યો ફાલ્યો અને ખૂબ મોટો થયો. પરંતુ સમય જતાં પરિવારનું કદ વધવાથી અને સંસારિક મોહમાયામાં પડવાથી માતાજી પ્રત્યેની તેમની ભક્તિ અને આરાધનામાં ધીમે ધીમે ઘટાડો થતો ગયો. પરિવાર મોટો થતાં ભાઈઓ વચ્ચે વિખવાદ અને કુટુંબ કલેશ શરૂ થયા. પરિણામે પરિવારે વેરવિખેર થવાનો નિર્ણય કર્યો. પરિવારનો એક મોટો સમૂહ પોતાની જમીન છોડીને કચ્છ પ્રદેશ તરફ લાંબો અને કઠિન પ્રવાસ શરૂ કર્યો. કચ્છ તરફના આ પ્રવાસ દરમિયાન પરિવારે ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો. તેમની પાસેનો ખોરાક અને પાણીનો પુરવઠો પૂરો થઈ ગયો હતો. રણના તપતા તાપમાં સ્ત્રીઓ અને બાળકોની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી. જ્યારે તેમને લાગ્યું કે હવે કોઈ જ આશા બચી નથી અને અહીં જ તેમનો અંત આવશે, ત્યારે નિરાશાના તે ક્ષણે પરિવારે પોતાની પૂર્વજોની કુળદેવી મોમાઈ માતાનું અંતરના ઊંડાણમાંથી સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી. ભક્તોની હૃદયસ્પર્શી પ્રાર્થના સાંભળીને માતાજીએ તત્કાળ તેમનો પોકાર સાંભળ્યો. તે જ ક્ષણે માતાજીએ એક બાળકન્યાનું રૂપ ધારણ કર્યું અને પોતાના પ્રિય વાહન ઊંટ પર સવાર થઈને તે સંકટગ્રસ્ત પરિવારની રક્ષા માટે પ્રગટ થયા. માતાજીએ પરિવારોને હિંમત આપી અને તેમને આદેશ આપ્યો કે તેઓ ઊંટના પગના નિશાનોને બરાબર અનુસરતા રહે. આ નિશાનો તેમને સુરક્ષિત સ્થાન સુધી માર્ગદર્શન આપશે. જાડેજા પરિવારે માતાજીના આદેશને શ્રદ્ધા સાથે સ્વીકાર્યો અને તે નિશાનોને અનુસરીને લાંબી યાત્રા શરૂ કરી. આ પગના નિશાન માત્ર રસ્તો જ નહોતા, પરંતુ તે તેમની આસ્થા અને જીવવાની આશાનું પ્રતીક બની ગયા હતા. મુસાફરીના અંતે ઊંટના પગના નિશાનો મોરાગઢ નામના સ્થળે અચાનક અદૃશ્ય થઈ ગયા.
જે સ્થળે આ દિવ્ય નિશાન અદૃશ્ય થયા તે જગ્યાએ જ પરિવારને માતાજીની દિવ્ય હાજરીના સંકેત રૂપે 3 વસ્તુઓ મળી: એક ચૂંદડી, એક શ્રીફળ અને સૌથી મહત્વપૂર્ણ માતાજીની 2 મુખવાળી મૂર્તિ. આ દૃશ્ય જોઈને જાડેજા પરિવારે નિશ્ચય કર્યો કે આ જ સ્થળ માતાજીએ પોતાનું નિવાસસ્થાન બનાવવા માટે પસંદ કર્યું છે. થોડા સમય પછી પરિવારે માતાજીના આ આદેશનું સન્માન કરતા તે જ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ રીતે શ્રદ્ધા અને ચમત્કારના પ્રતીક રૂપે મોરાગઢ માતાજીના મંદિરની સ્થાપના થઈ. આજે પણ મોરાગઢમાં માતાજીના 2 મંદિરો આવેલા છે, જેમાં એકમાં 2 મુખવાળી મૂર્તિ અને બીજામાં 1 મુખવાળી મૂર્તિ બિરાજમાન છે. આ બંને મંદિરોમાં શ્રદ્ધાળુઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.